ગત રોજ આંધ્રપ્રદેશના દરિયા કિનારે મિચોંગ વાવાઝોડું ત્રાટક્યું હતું। 100 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડતા ઠેર ઠેર વિનાશ સર્જાયો હતો। તેની અસર ગુજરાત સુધી થઈ હતી। ત્યારે હાલ પૂરતું ગુજરાતના માથા પરથી વાદળો હટી ગયા છે, પરંતુ આ સંકટ હજી ટળ્યું નથી। ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી આવી ગઈ છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। આવતા અઠવાડિયે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ દસ્તક આપશે। આગાહીકાર અંબાલાલ પટેલે 13 થી 18 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરી છે। ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે। આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે। હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજાવતી ઠંડી પડશે। ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે, તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે। કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા પણ થશે। તો હાલ માટે આટલું જ રાખીએ છીએ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે।